ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. શું બ્લડ પ્રેશરમાં યોગા અભ્યાસ વડીલો કયા કયા આસનો કરી શકે છે? તો જાણો. આપણે બ્લડ પ્રેશરના રોગીઓ મોટી ઉંમર હોય તો હાઈપર ટેન્શનની અવસ્થાથી મુક્ત થવા શું યોગાભ્યાસ સહાયપદ થઈ શકે? અને હોય તો વડીલો કયા કયા આસનો કરી શકે? તો ખરેખર આપણે શ્વાસન, નાડીતાન આસન, પવન મુક્તાસન, નાભી સંચાર, પદ્માસન, બુદ્ધ પદ્માસન, મુંડકાસન, કુર્માસન તથા પશ્ચિમોત્તાસન સંબંધી વિગતવાર જાણીને આપણે જે આસન સમજવાનું છે તેમાંનું સૌથી પહેલાં આસન ગોમુખ આસન છે. જે ગાયને જેમ દોતા હઈએ એવી રીતે બેસીને આ આસન કરવાનું છે. આ જુઓ ફોટો, આ જોઈ લો. આ ફોટો જે છે, જેવી રીતે ગાયને દોવા બેસીએ એવી રીતે આખું શરીર પંજા ઉપર વજન આપીને અબળક પગે બેસવું, ગાયનું દોહન કરતા હોઈએ તેવી મુદ્રામાં, આ ગોદહન મુદ્રામાં ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલું. આ અવસ્થામાં શુક્રપિંડો અને ટેસ્ટિકલ્સ ને વિપુલ માત્રામાં લોહીનો પુરવઠો મળી રહે છે અને આ શરીરની આકૃતિને મુખ સમાન થાય છે, ગાયના મુખ સમાન થાય છે. તેથી તેનું નામ મહર્ષિઓએ ગો મુખાસન રાખવાનું ઉચિત માન્યું છે. તો જમીન ઉપર ધાબળો પાથરીને બંને પગ લાંબા કરી બેસવું. ડાબા પગને ઘૂંટણ વાળીને વાળો અને આગળ વાળીને પાછળ દિશામાં લાવી એડીનો ભાગ જમણા સાથળ પાસે અને જમણા પગને અંગૂઠાની વાળીને ડાબી તરફ વાળીને પાછળ તરફ લઈ જાઓ. જમણા પગની એડી ડાબા સાથળ અડકાવી દેવી અને ઘૂંટણ એકમેકની ઉપર રાખવા. તો એ આસન કરવાથી આપણા ઘૂંટણ, કમર તથા કિડનીની વિષાયુક્ત તત્વો બહાર આવે છે, જેથી કરીને બ્લડ પ્રેશરને સામાન્ય સ્વરૂપમાં લાવવામાં ખૂબ જ રાહત કે સહાય મળી રહે છે. પછી વળી મકરાસન, મગરના જેવા આકારનું આ આસન મકરાસન કહેવાય છે. તે કરવાથી શરીરમાં જે કાંઈ સુસ્ત છે તે સારું થાય છે. તો આ મકરાસનથી ના અભ્યાસથી સૂક્ષ્મ શક્તિ વૃદ્ધિ થાય છે. કર્મ દીર્ઘકાળ અભ્યાસથી મગરની જેમ શરીર અને તેના અંતતત્વો સુદૃઢ અને મકરાસનના નિયમિત અને દીર્ઘકાલીન અભ્યાસથી પ્રાણગતિ પણ ધીમી પડે છે. ચંચળતા, ઉગ્રતા અને વ્યગ્રતા ક્ષીણ થાય છે. મન શાંત થાય છે અને સ્વસ્થ બને છે. તામસિક સ્વભાવનો નાશ થાય છે અને રાજસિક સ્વભાવ સાત્વિક સ્વભાવમાં પરિવર્તન થાય છે. ખરેખર બ્લડ પ્રેશરના રોગીઓ માટે ખૂબ જ જરૂરી છે. સાધારણ રીતે બ્લડ પ્રેશરના રોગીને ગુસ્સો ખૂબ જ થાય છે, પરંતુ મકરાસનના અભ્યાસથી મન પ્રસન્ન, શાંત અને ભાવ સુધરે છે. અને બીજું કે આપણે ઉધર્વ હસ્તતાસન, આ ઉધર્વ તાસન એટલે કે બંને હાથને
બળપૂર્વક ઉપર ખેંચવા તેવો અર્થ થાય છે. આ આસન કરવાથી ડાબે જમણે આમ ઝૂકવાથી બંને તરફ 3 વખત કરવી અને શંખ પ્રક્ષાલનની ક્રિયામાં આ પ્રક્રિયાને દીર્ઘ તાળાસન અને નામથી ઓળખવામાં આવે છે. આ ઉદર્વ હસ્તાસન સૌથી પહેલાં ગુણ શોધન, જેમાં પેટની તમામ આંતરણાઓની સફાઈ થાય છે. તાળાસનથી પણ સારું થાય, બ્લડ પ્રેશર સારું થાય છે. અને નાડી શોધન પ્રાણાયામ, નાડી શોધનનો અર્થ છે કે નાડીઓનું શુદ્ધિકરણ, શારીરિક તથા પ્રામાણિક તંતુઓના આ સમૂહનું શુદ્ધિકરણ આ પ્રાણાયામથી થાય છે. પદ્માસન, સિદ્ધાસન અથવા વ્રજાસન કે સ્વાસ્તિકાસન જેવા કોઈ પણ આસનમાં અથવા તો સુખાસનમાં સાદી પલાઠી વાળીને કમર, માથું, છાતી અને મેરુદંડ સીધો રાખીને પીઠ પાછળ કોઈ આધાર અડકે નહીં તે પ્રમાણે સીધા બેસો. હવે જમણા હાથના અંગૂઠાને નાકના જમણા ખૂણા પર રાખો. તે પછીની 2 આંગળીઓ અંદરની દિશામાં રાખો. ત્યારબાદ છેલ્લી બંને આંગળીઓ નાકના ડાબા ખૂણા પર રાખો. આમ ડાબે શ્વાસ ભરી અને જમણે કાઢો અને જમણે ભરીને ડાબે કાઢો. એનાથી આપણા શરીરમાં વાત, પિત્ત, કફ જે 3 દોષ મટે છે. તો ખરેખર શ્વાસ લેવા, રોકવા તથા છોડવાના સમયને નિયમ જાણો. શ્વાસ લેતી વખતે એક મંત્ર મતલબ ગાયત્રીનો બોલવો એટલો સમય શ્વાસ લેવો. 4 મંત્ર ગાયત્રીના બોલો એટલી વાર શ્વાસને પેટમાં રોકી રાખો. 2 ગાયત્રી મંત્ર બોલો એટલી વાર શ્વાસને કાઢો અને પછી વળી 4 ગાયત્રી મંત્ર બોલો એટલી વાર સમય શ્વાસ અંદર લેતા રોકી રાખો. આવી રીતે કરવાથી આ પ્રાણાયામથી આપણા શરીરનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે. આ કરવાથી આપણા શરીરમાં પુષ્કળ મતલબ કે ઓક્સિજન લોહીમાં વધે છે. ફેફસામાં ટૂંકા શ્વાસ લેવાથી પૂરું ઓક્સિજન મળતું નથી અને જેથી કરીને આપણા શરીરમાં આ શ્વાસ ઊંડા અંદર લેવાથી શરીરમાં પુષ્કળ નાડી શોધન થાય છે અને નાડી શુદ્ધ થવાથી ફેફસાઓમાં વિકાર રહિત થવા માટે માનસિક ટેન્શન મટે છે. માનસિક ટેન્શન મટવાથી બ્લડ પ્રેશર વગેરે મટે છે અને સર્વેનું સારું થાય છે. તો ખરેખર દરેક રોગના નિવારણ અર્થે પથ્ય એટલે કે યોગ્ય ખોરાક ગ્રહણ કરવો એ અત્યંત આવશ્યક છે. જે ખોરાકથી જ રોગ વધે તેવો ખોરાક છોડી દેવો. તો પથ્ય પૂર્ણ જીવન અને ખોરાકના નિયમ પાળનારને રોગ કે વિકાર આવશે જ નહીં અને તેને કોઈ ઔષધિ કે દવાની પણ જરૂર પડતી નથી. બ્લડ પ્રેશરનો રોગી જેટલો ઓછો ખોરાક લે તેટલો તે વધુ સ્વસ્થ રહી શકે છે. ઉપવાસથી બ્લડ પ્રેશર ખૂબ જ તીવ્ર ગતિથી નીચે આવે છે. ચિત્તની ચંચળતા, મનનો ઉત્સાહ શમન પામે છે. તેથી બ્લડ પ્રેશર નિયંત્રણ થાય છે. જો દીર્ઘકાળ સુધી ઉપવાસ કરવા હોય તો તે ચિકિત્સાની દેખરેખમાં જ કરવા જોઈએ. પણ ડાયાબિટીસ હોય
તો સાવ ભૂખ્યું ન રહેવું જોઈએ. તેવા રોગીઓએ મોસંબી, સંતરા, ગાજર, કાકડી વગેરેમાંથી કોઈ એક વસ્તુનો રસ પીવો જોઈએ. પેટ ખાલી રાખવું ન જોઈએ. જે લોકોને ડાયાબિટીસ નથી અને જેઓ માત્ર પાણી પીને 2 કે 3 ઉપવાસ કરે છે, તેમણે પણ ઉપવાસ પછી 2-3 દિવસ ફળોનો રસ પીને જ ત્યારબાદ 2-3 દિવસ ફળ, બાફેલા શાકભાજી, મીઠું વાપર્યા વગર લેવા જોઈએ. પપૈયું બ્લડ પ્રેશરના નિયંત્રણ માટે એક વરદાન સાબિત થયું છે. જેમનું વજન વધારે હોય તેમણે 4 થી 6 અઠવાડિયા સુધી મીઠા એટલે સોલ્ટનો ત્યાગ કરી થૂલી પપૈયાના ફળના રસ, કાકડી વગેરેનો આહાર લેવો. મીઠાની સાથે મરી, મસાલા, ચા, કોફી તથા તમામ માદક પીણાઓનો પણ ત્યાગ કરવો જોઈએ. બ્લડ પ્રેશરના રોગીઓ માટે લસણનો ઉપયોગ ઉત્તમ માનવામાં આવ્યો છે. તાજા આંબળા તથા લીંબુનો ઉપયોગ પણ કરી શકાય. સાધારણ રીતે ગુજરાતીઓમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે, છાશ, કેળા, લીંબુના સેવનથી શરદી થાય છે, પરંતુ ખરેખર એવું નથી. કેળા વજન વધારનાર છે માટે તથા તેમાં ગ્લુકોઝ ખૂબ જ પ્રમાણમાં છે માટે વર્જિત છે. બાકી મલાઈ કાઢેલા દૂધના, દહીંની મોળી છાશ, મધ અને લીંબુનો આહાર આરામપ્રદાયક છે. તેમાં તુલસી અને પુદીનાનો ઉપયોગ વધુ લાભદાયક થશે. ખોરાકમાં જ્યાં પ્રોટીન આવતું હોય તેને પણ છોડી દેવું જોઈએ. દરરોજના ખોરાકમાં પ્રોટીન અંતે બહુ જ ઓછું લેવું જોઈએ. નાઇટ્રોજનવાળા પદાર્થ રક્તચાપ વધારે છે માટે માંસ, મદિરા, મેદાની બનેલી વાનગીઓ તજવી જોઈએ. સંક્ષિપ્તમાં કહીએ કે જેણે જીભ જીતી તેણે જગ જીત્યું. તો હાઈ બ્લડ પ્રેશરના રોગીઓ માટે યોગ્ય કસરત, યોગ્ય આહાર અને આરંભમાં યોગ્ય અને આવશ્યક ઔષધિ લઈ શકાય. શરીરની ચરબી ઓછી થાય તે માટે જાગૃત અને પ્રમાણિક વર્તન કરવા જોઈએ. 20 કલાક કામ કરવાથી બ્લડ પ્રેશર નથી વધતું, પરંતુ ટેન્શનના વ્યવહાર સાથે કામ કરવાથી બ્લડ પ્રેશર વધે છે. તો ટેન્શનવાળું કામ ન કરો. આત્મવિશ્વાસ અને સત્યનિષ્ઠા જીવન બ્લડ પ્રેશરથી મુક્ત થવાની અણમોલ ચાવી છે. ચિંતા મુક્ત, પ્રસન્નચિત્ત રહો, ક્રોધ છોડી દો તથા ભાવુકતા અને માનસિક તણાવથી આગળ રહો. આનંદમાં રહો, આનંદ આપો. દુઃખી ન થાવ, દુઃખી ન કરો. ભગવાન સાથે જ છે. તમે સ્વસ્થ જ છો તેનું અનુભવ અને તેમને સંપૂર્ણ શારીરિક સ્વસ્થતા વર્ષે જ છે. ખરેખર બ્લડ પ્રેશર હૃદયની બીમારી કે બ્લડ પ્રેશર છે તેને આ 7 મુદ્દા જીવનમાં ઉતારી લો. એક તો લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીના દબાણ એટલે કે બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણ બ્લડ પ્રેશરની રામબાણ દવા છે. બીજું કે 2 ચમચી મધમાં 1 ચમચી લીંબુનો રસ મેળવી
સવાર સાંજ પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. ત્રીજું, એલચીના દાણા અને પીપરી મૂળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદય રોગ મટે છે. ચોથું, આદુનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હૃદય રોગ મટે છે. પાંચમું, હૃદયના રોગીઓએ ગાજરનો રસ નિયમિત પીવો, તેનાથી હૃદય મજબૂત બને છે અને યાદશક્તિ વધે છે. હૃદયનો દુખાવો ઉપડે ત્યારે તુલસીના 8-10 પાન અને 2-3 કાળા મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે. છાતી, હૃદય કે પડખામાં દુખાવો થતો હોય તો 10-20 ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો. પાનને વાટીને લેપ કરવાથી દુખાવો મટે છે. તો ખરેખર દુખાવો મટાડવાના ઉપાય સાંભળ્યા પછી જીવનમાં ઉતારો તો લાભ થાય છે. તો મનનો વિશ્વાસ ન કરો. ઋષભદેવજીએ સિદ્ધિઓનો સ્વીકાર શા માટે કર્યો નથી? જે ગ્રાહકો દગાખોર વેપારીનો વિશ્વાસ કરતા નથી, તેમ જ્ઞાની લોકો પણ એક ક્ષણભર સ્થિર ન રહેનારા મનનો વિશ્વાસ કરતા નથી. ચંચળ મનનો કદી વિશ્વાસ ન કરો. કામ, ક્રોધ, લોભ, શોક, મોહ, ભય અને કર્મબંધન વગેરેના મૂળ તો તે મન જ છે. માટે તે મનને કહો. જ્ઞાની પુરુષે પોતાને સ્વાધીન છે એમ માને અને વિશ્વાસ રાખે તો જીવન મુક્તનું શરીર મનથી અભિમાનને છોડી દે છે. તેમના સ્થૂળ શરીર પણ ઈશ્વર હોવાને લીધે માયાની વાસનાથી આ પૃથ્વીમાં ફરે છે. પરંતુ કલિયુગમાં પૂર્વજન્મોમાં કરેલા પાપને લીધે પોતાને પાખંડના કારણે ખોટા માર્ગે ચલાવે છે. આવા અજ્ઞાની મોહ વડે સદાચારને છોડી દે છે. શ્રી ભરતજીનો પરિતાપ પૂર્વજન્મમાં કરેલી પરમાત્માની અનન્ય ચિંતનથી હું જ્ઞાનીઓને માર્ગને ભૂલ્યો. સંતોનો સંગોને છોડીને એકાંત વનમાં રહીને સર્પ પ્રાણીઓના આત્મા ભગવાન સમજીને પૂજતો હતો. ભગવાનમાં પુરાયેલાના લીધે મારો સમય સાર્થક થતો હતો અને મન એકાગ્રથી ભગવાનમાં લાગી રહેલું હતું. પણ આ બધું મારી બુદ્ધિથી મૃગના બાળકની આસક્તિને કારણે ભૂલી ગયો. ભરતજીના હરણદેહની નિવૃત્તિ થઈને બ્રહ્મર્ષિ કુળમાં જન્મ્યા. તો શ્રી ભરતજીની ઉન્મની અવસ્થા તે ઠંડી ગરમીમાં ખુલ્લે શરીરે રહેતા હતા. તે ફાટેલા કપડાં પહેરતા, તે મહેનત કરીને ખાતા, તે બળેલા ભોજન વગેરેને અમૃત માનીને ખાઈ લેતા હતા. ચોર લોકો કાળીને બલિદાનથી છૂટી જતા. અજ્ઞાની લોકો મારું અને હું વાપરે છે. જ્ઞાની અમો અને અમારું વાપરે છે. સાચા જ્ઞાની તે શરીરને દુઃખ માનતા નથી. રહુગુણ રાજા ભરતનું જ્ઞાન જાણી પગે પડ્યો. તો ખરેખર હું સર્વેના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.